અને વોરરૂમની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। અમદાવાદના પાલડીમાં એક ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હતી, જે કે સદનસીબે આ આગને કાબૂમાં લઈ લેવાય છે। કોઈ જાનહાનિ નથી થઈ, પણ આગ કયા કારણસર લાગી હતી તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। કેટલું નુકસાન થયું, કેવી રીતે અહીંયા તાબડતોબ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને અંકુશમાં લેવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, તમામ વિગતો આપણી સાથે પ્રતિક જાદવ જોડાઈ ગયા છે। પ્રતિક, આ વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલ, આ પહેલા પણ આપણે જોયું છે કે અમદાવાદની કેટલીક ખ્યાતનામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હતી અને એ સમયે કેવી અફરાતફરી સર્જાઈ હતી। આ વધુ એક હોસ્પિટલમાં આગ, પણ આગ લાગી કેવી રીતે હતી, કોની બેદરકારી? કૃષ્ણા આજે છે પાલડી વિસ્તારમાં આવેલી વૃંદાવન હોસ્પિટલ છે અને આગ લાગતાની સાથે જ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરતાની સાથે જ લગભગ 8 થી 10 મિનિટની અંદર જ ફાયર બ્રિગેડનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા। સાથે જ હોસ્પિટલનો જે સ્ટાફ હતો તેમના દ્વારા હોસ્પિટલમાં એડમિટ બાળકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ ફાયર બ્રિગેડના સ્ટાફે ગણતરીની મિનિટોમાં જ આગને કાબૂમાં લીધી હતી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જો કે આગ એટલી મોટી વિકરાળ નહોતી, જેના કારણે આ સમગ્ર બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। હાલ ફાયર બ્રિગેડના કાફલાએ આગને કાબૂમાં લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। જો કે રાહતની વાત એ છે કે આ સમગ્ર બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, કારણ કે ફાયર વિભાગના સ્ટાફ દ્વારા પણ ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી હતી। આ સાથે જ હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ સમય સૂચકતા વાપરીને જે બાળકો હોસ્પિટલમાં એડમિટ હતા તેમને સલામત સ્થળે ખસેડ્યા હતા। સાથે જ ફાયર બ્રિગેડને પણ તુરંત જ જાણ કરી હતી, જેથી કરીને મોટી જાનહાનિ ટળી હતી। આભાર આપનો। એટલે આગ કાબૂમાં આવી ગઈ, પરિણામે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। 13 બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હવે વાત કરવી છે એ વરસાદની જે વિદાય લેવાનું નામ જ નથી લેતો। આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં વરસાદ વરસ્યો હતો। એ અમરેલીના વડિયાના ગ્રામ્ય વિસ્તારોને આજે વરસાદે ઘમરોળ્યા હતા। આ શક્તિ વાવાઝોડાની અસરને કારણે હજુ પણ દ્વારકા સહિતના કેટલાક દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદ વરસશે તેવી આગાહી છે, પરંતુ અમરેલીમાં છેલ્લા 7 દિવસથી ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસતો રહે છે, ક્યાંક એક ભારે ઝાપટું આવે છે અને વિસ્તારને જળબંબાકાર કરી નાખે છે। તો આ તરફ બનાસકાંઠાના કેટલાક પંથકોમાં, બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો। બનાસકાંઠાના સરહદી પંથકમાં આજે ઝાપટા પડ્યા હતા। રાજણા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। એટલે આધિકારિક રીતે અત્યારે તો વરસાદે વિદાય લઈ લેવી જોઈએ, ચોમાસું વિદાય લઈ લે છે, પરંતુ આ વખતે એક કે અન્ય કારણસર જે સિસ્ટમ એક બાદ એક સક્રિય થાય છે એના ભાગરૂપે વરસાદ વરસતો રહે છે, ક્યાંક ધીમી ધારે વરસાદ વરસતો રહે છે। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, ધણીધર તાલુકાના લોધરાણી ગામમાં વરસાદ વરસ્યો હતો તેના છે। તો પાટણના સાંતલપુરમાં જે આપણે જોયું હતું કે 25 દિવસ વીત્યા તેમ છતાં પાણી ઓસરવાનું નામ નહોતા લેતા, ત્યાં ફરી એક વખત વરસાદ ખાબક્યો, જો કે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં। આ ગામડાઓને વરસાદે ફરી પાછા ઘમરોળવાના શરૂ કર્યા છે અને એટલા માટે જ આ એ વરસાદ છે કે જે નુકસાન લઈને આવી રહ્યું છે, જે સંકટ લઈને આવી રહ્યું છે। ખેડૂતો માટે પણ આ વરસાદની તેઓ રાહ નથી જોતા। તેઓએ મેઘરાજાને જાણે કે વિનમણી કરી રહ્યા છે કે હવે ખમૈયા કરો, કારણ કે હવે સહન નથી થતું, કારણ કે તેમના ઊભા પાકને મોટા પાયે નુકસાન થશે તેવી શક્યતા આ વરસાદને કારણે સેવાઈ રહી છે। અને હજુ પણ આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। શક્તિ વાવાઝોડું કે જે અરબી સમુદ્રમાં આકાર લઈ ચૂક્યું છે એ એમ તો ઓમાન તરફ ફંટાશે, ઓમાન તરફ જશે, પરંતુ જો એવી પરિસ્થિતિ બને છે તો એ ગુજરાત તરફ પણ ફંટાઈ શકે છે। એ ગુજરાત તરફ ન ફંટાય તો પણ એની અસરના ભાગરૂપે વરસાદ તો વરસવાનો છે। હજુ આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। કયા કયા વિસ્તારોમાં આગાહી કરાઈ છે અને આ વાવાઝોડું કેવી રીતે આકાર લઈ રહ્યું છે, અત્યારે એની મૂવમેન્ટ શું છે, બધું જાણીશું સંજય ચૌધરી પાસેથી। કૃષ્ણ, હાલ તો વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ થઈ નથી, પરંતુ આગામી દિવસોની અંદર જે વાવાઝોડું છે, શક્તિ વાવાઝોડું, એ ગુજરાત તરફ ફંટાય તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે અત્યારે જે ગુજરાતનો દરિયા કિનારો છે, દ્વારકા હોય, જુનાગઢ, પોરબંદર, એ તમામથી બહુ દૂર છે, લગભગ 830 કિલોમીટર જેટલું દૂર છે દરિયાની અંદર, જે ઓમાનથી 220 કિલોમીટર દૂર છે ઓમાનના દરિયા કિનારાથી। પરંતુ હવે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કે આ વાવાઝોડું ફંટાઈને ફરીથી ગુજરાત તરફ આવશે। 6 તારીખે એટલે કે આવતીકાલ
આવતીકાલ બપોર પછી તેને ફંટાવાની ચાલુ થશે ને એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વાવાઝોડું છે એ ગુજરાતના દરિયા કિનારે ટકરાશે નહીં. ગુજરાત સુધી આવવાની શક્યતાઓ બહુ ઓછી છે, પરંતુ તેની અસર છે જે દરિયામાં લેન્ડફોલ થશે, પરંતુ તેની અસર છે દ્વારકા છે, કચ્છનું માંડવી છે, જામનગરનો જે દરિયા કિનારાનો પટ્ટો છે, પોરબંદર છે, જુનાગઢ છે અને ગીર સોમનાથનો જે દરિયા કિનારાનો પટ્ટો છે ત્યાં પવનની ગતિ છે એ એકદમ તીવ્ર રહેશે અને પવનના કારણે થઈને વરસાદ પણ જે કાંઠાના વિસ્તારો છે, ખાસ કરીને પશ્ચિમ કચ્છના જે વિસ્તારો છે, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો, ત્યાં વરસાદ થવાની વધારે શક્યતાઓ છે. 120 પ્રતિ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાવાની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કે બીજું કે અત્યારે જે વાવાઝોડું છે એ હાલ 2 થી 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયામાં આગળ વધી રહ્યું છે, પરંતુ આવતીકાલ સવારથી ફરીથી તેની ગતિ છે એ વધારે ધીમી પડી જશે અને દરિયાની અંદર જ લેન્ડફોલ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવશે. પરંતુ ગુજરાતના જે તટીય વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે. બિલકુલ, એટલે આ વાવાઝોડું શક્તિ વાવાઝોડું એ દરિયામાં જ સમાઈ જાય એવી પણ એક શક્યતા છે, પરંતુ તંત્ર સંપૂર્ણપણે સતર્કતા અત્યારે રાખી રહ્યું છે. એ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. દ્વારકાના દરિયા કિનારે તો અત્યારથી જ અસર દેખાઈ રહી છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને તંત્ર તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સૂચના ન અપાય ત્યાં સુધી માછીમારો દરિયો નહીં ખેડી શકે. ગુજરાત હવામાન વિભાગની આગાહીને લઈને ખાસ કરીને દ્વારકાના અરબી સમુદ્રની વાત કરીશ તો હાલમાં જે અત્યારે દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે અને હું આપને મારી દ્રશ્યો બતાડીશ કે આ જે દ્વારકાના અરબી સમુદ્ર છે ત્યાં ભારેથી અતિ ભારે પવન અને જે કરંટ છે દરિયામાં તે જોવા મળી રહ્યો છે અને મોજા છે તે 20 થી 25 ફૂટ ઊંચા ઉછળ્યા છે. જે દરિયાઈ કાંઠો છે ત્યાં અને ઓખા છે ત્યાં ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારી ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના છે અને તંત્ર આ બાબતે બિલકુલ સજ્જ છે. ત્યારે ખાસ કરીને વાત કરીશ તો હાલમાં જે શક્તિ નામનું જે વાવાઝોડું હતું તે ક્યાંક ને ક્યાંક દૂર હોય દ્વારકાના અરબી સમુદ્રથી, પણ તેની અસર છે તે દ્વારકાના સમુદ્રમાં જોવા મળી રહી છે અને હાલમાં કહી શકાય કે જે સામાન્ય દિવસો હોય છે ત્યારે જે દરિયો હાલમાં બિલ શાંત હોય છે, પણ હાલમાં જે આ કરંટને લઈ અને વાવાઝોડાને લઈને દરિયામાં ખૂબ જ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને કહી શકાય કે હાલમાં દ્વારકાનો જે દરિયો છે તે ભારે હિલોડે ચડ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને તંત્ર ખૂબ સજાગ છે આ બાબતમાં અને લોકોને દરિયાથી દૂર રહેવાની પણ સૂચનાઓ આપવામાં આવેલી છે. અનિલલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા. એટલે આ વાવાઝોડું શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ આવે એવી શક્યતા હાલ તો ઓછી દેખાઈ રહી છે, પણ અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત કહી રહ્યા છે કે વાવાઝોડાની અસરના ભાગરૂપે વરસાદ વરસશે. 7, 8 અને 9 આ 3 દિવસ ગુજરાતમાં કેટલાક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જબરજસ્ત થવાની શક્યતા છે. ખાસ કરીને પવનની ગતિ વધુ રહે છે. 100 કિલોમીટરની ઝડપનો પવન ફૂંકાઈ શકે છે. વિન્ડ ગસ્ટ 120 કિલોમીટરની ઝડપની પણ ફૂંકાઈ શકે છે અને આની અસરના કારણે લગભગ પશ્ચિમમાં જે દેશના પશ્ચિમ ભારતનો જે ભાગ છે, દ્વારકા, જામનગર, પોરબંદર, આ બધા ભાગમાં અને નીચે ગીર સોમનાથ અને જૂનાગઢના ભાગમાં જોવા જઈએ તો લગભગ દરિયામાં વીજ કરંટ જોવા મળશે. પરંતુ આ વાવાઝોડું યુટર્ન લે તો તેની ખાસ કરીને વીજળીના થાંભલાઓ પડી જાય, ઝાડ પડી જાય અને માછીમારોને તો ખાસ દરિયો નહીં ખેડવા જેવું છે અને ભારેથી ભારે વરસાદ લગભગ મહારાષ્ટ્રના કેટલા ભાગોમાં થવાની શક્યતા છે. ત્યાંની અસર છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે. એટલે આ વાવાઝોડાની અસર તારીખ 6-7 ગુજરાતમાં વરસાદ શરૂ થવાની શક્યતા છે. લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ આ વાવાઝોડાની અસરો જે છે એ ધીરે ધીરે નજીક આવતા, દ્વારકા નજીક આવતા તે લગભગ કચ્છના ભાગોમાં અને ઉપર પાકિસ્તાનના ભાગોના એડજોઇન થઈને રાજસ્થાનના ભાગોમાં જવાની. અને મહાનગરોથી માંડીને નાના નાના શહેરોમાં લોકોના આરોગ્ય સાથે કેવી રીતે રમત રમાય છે, કેવી જીવલેણ રમત રમાય છે, વારંવાર સામે આવતું રહે છે. ક્યારેક નકલી મસાલા, નકલી તેલ, નકલી પનીર અને હવે કોડીનારમાં, ગીર સોમનાથના કોડીનારમાં નકલી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. આ ઘીની ગુણવત્તાને લઈને સવાલ ઉઠ્યા છે, તપાસ કરવામાં આવી છે. કુલદીપ વધુ વિગત સાથે જોડાયા છે. કુલદીપ, શું કાર્યવાહી કરાઈ છે, શું તપાસમાં સામે આવ્યું છે અત્યાર સુધીમાં? શ્રી કૃષ્ણ, ચોક્કસથી જણાવી દઉં તો કે હાલ જે અત્યારે તહેવારો જેમ જેમ નજીક આવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થોની ઉપર
વેચાણો વધતું હોય તેવું સામે આવ્યું છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લા એસઓજી પોલીસને એક બાતમી મળી હતી કે કોડીનારના એક રબારીવાળા વિસ્તારની અંદર ડુપ્લિકેટ શંકાસ્પદ ઘીનો જથ્થો મોટા સંખ્યામાં પડેલો છે, જેને લઈને એસઓજી પોલીસ અને ફૂડ વિભાગે બંને સાથે રહીને જગ્યાની તપાસણી કરીને ચેકિંગ કરતા ઘીનો જથ્થો જે મળી આવ્યો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ ફૂડ વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું કે આ ઘી છે એ ક્યાંક ને ક્યાંક ડુપ્લિકેટ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે હાલ તો આ જે તમામ ઘીનો જે જથ્થો હતો તેના અલગ અલગ સેમ્પલ લઈને તેની કાર્યવાહી હાથ ધરી છે। જો હવે આ ડુપ્લિકેટ ઘી નીકળશે તો પોલીસ દ્વારા એની ઉપર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું હાલ તો જણાવાઈ રહ્યું છે। હાલ જે જથ્થો છે સમગ્ર જથ્થો છે શંકાસ્પદ જથ્થો તેને અત્યારે સીલ કરી દેવામાં આવ્યો છે। ગાંધીનગરના પાલજમાં સ્થાનિકોએ ચક્કાજામ કર્યો અને એની પાછળનું કારણ હતું આ વિસ્તારમાં વારંવાર બનતા અકસ્માત, જેના કારણે ક્યારેક લોકોના જીવ જાય છે, ક્યારેક કોઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે। સ્થાનિકો કહી રહ્યા છે કે આ વિસ્તારમાં કોઈ બમ્પ નથી, કોઈ સ્પીડ બ્રેકર નથી અને તેના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે। છેવટે અધિકારીઓ ત્યાં પહોંચ્યા, તેમને બમ્પ બનાવવાનું આશ્વાસન આપ્યું અને મામલો થાળે પાડ્યો। અને લાંબા સમયથી જેના પર નજર હતી, જેની રાહ જોવાઈ રહી હતી, આખરે ભાજપના પ્રદેશ અધ્યક્ષની વણી તો થઈ ગઈ છે, પરંતુ હવે સૌ કોઈની નજર છે મંત્રીમંડળના વિસ્તરણ પર। મંત્રીમંડળનું વિસ્તરણ કેવી રીતે થશે, ક્યારે થશે, એને લઈને સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે પરસોત્તમ રૂપાલાએ આજે કહ્યું કે જગદીશ પંચાલ સાથે વાટાઘાટો થઈ રહી છે, જે પણ નિર્ણય લેવાશે આપના સમક્ષ આવી જશે। હવે જગદીશભાઈ અને એમની ટીમ એ આ અંગે સરકારની સાથે વાટાઘાટો કરી અને યોગ્ય દિશામાં આવશ્યક પગલાઓ જે હશે તે લેશે। આપણે અત્યારે તો જગદીશભાઈને શુભકામનાઓ પાઠવીએ। એ આગાહીઓ કહેવાય, એટલે એવું તો કઈ આપણું જ્યોતિષીનું કામ નહીં। અને કેવી રીતે ખેડૂતો સાથે ચેડા કરવામાં આવે છે, કેવી રીતે એમની સાથે રમત રમાય છે, એમની મહેનત પર પાણી ફેરવવાની કોશિશ થાય છે। એક બાદ એક કૌભાંડો સામે આવતા રહે છે, ક્યારેક ખાતરમાં કૌભાંડ સામે આવે, ક્યારેક એમને દવા જે આપવામાં આવતી હોય એમાં કૌભાંડ સામે આવે, અને આ બધા વચ્ચે હવે આખો પાક ઊભો થઈ ગયો હોય અને એ પહોંચાડવાની વાત હોય ત્યારે પણ એમાં કૌભાંડ સામે આવ્યું છે। દલાલોને મજૂરોની કરતૂતને કારણે કેવી રીતે એક ગઢમાં 15 મણ વધારે ઉમેરી દેવામાં આવતા હતા, આખું કૌભાંડ સામે આવ્યું। ખાલી ટ્રક વધારે વજન દર્શાવીને કૌભાંડને અંજામ આપવામાં આવતો હતો। હવે તપાસ કરવામાં આવી રહી છે અને ખેડૂતો સાથે છેતરપિંડીને લઈને ફરિયાદ નોંધાવવામાં આવશે। જે જવાબદાર લોકો હશે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે એવી બાંહેધરી અપાઈ છે। અમરેલીના વડિયાનો આ કિસ્સો છે। 10 કરોડ રૂપિયાની આ ચોરી થાય છે, કોઈને નજર આવતી નથી। એટલે ખેડૂતો માટે ખેડૂત જાગૃત બને, ક્યારે પણ તોલ કરો કે કોઈ પણ વસ્તુ તમે આપો છો માર્કેટ યાર્ડની અંદર કે ઘરે, એના માટે હંમેશા જાગૃત રહે। આવા સ્કેમ બહુ થાય છે, એટલા માટે અને ખરેખર ગામડે ગામડે આવા જાગૃત એક સરપંચ હોવા જોઈએ, જે ગામની હારે રહે। અમુક ગામમાં હારે રહેતાય નથી, કારણ કે સ્કેમ થાય છે એટલે પછી એના ઉપરથી પ્રેશર હોય, કોઈ પણ હોય, પણ અમારા સરપંચ અમારા ગામની હારે છે। એમના વેપારીની ગાડી અમારા ગામમાં કપાસ લેવા માટે આવી હતી। 100-200 મણ કપાસ હતો, એમાં 15 મણ કપાસ વધારે ભરી લીધો હતો। અમારી નજર જ હતી એની ઉપર કે ગયા વર્ષે આવો એક બનાવ બન્યો હતો, ત્યારે ગાડી જતી રહી હતી। એટલે આ વર્ષે અમે નજર રાખી હતી, સીસીટીવીથી લઈને બધી અમારી નજર માથે જ હતી અને ગાડી આખી જોખાઈ ગઈ। એટલે અમે પાછી ગાડી ખાલી કરાવી, પાછી અમે ગાડી વજન કરાવ્યો તો 15 મણ કપાસ વધારે નીકળ્યો એમાંથી। અને બનાસકાંઠાના સાંસદ ગેરીબેન ઠાકોર જે પોતાના આકરા વાક પ્રહાર માટે જાણીતા છે, વધુ એક વખત તેમણે કહ્યું કે ભાજપની સરકાર એ ભ્રષ્ટાચારની સરકાર છે। અંગ્રેજોએ જમીનને લઈને માપણી કરી હતી, પરંતુ એમાં ક્યારેય આઘા પાછી નહોતી થઈ, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આવું થઈ રહ્યું છે અને ફરી પાછી જમીન લેવા માટે અધિકારીઓને લાંચ આપવી પડે છે, લાખો રૂપિયા આપવા પડે છે। અંગ્રેજોએ જમીન માપણી કરી હતી, એમાં ક્યાંય કોઈ ગોટાળો નહોતો થયો, પરંતુ આ સરકારમાં એ ઉઘાડું થઈ રહ્યું છે, એ જાહેરમાં થઈ રહ્યું છે। હું માનું છું ત્યાં સુધી જ્યારે અંગ્રેજોએ માપણી સીટ કરી હતી ને ત્યારે પણ હાજી થઈ હતી, 1 ઇંચ ક્યાંય જમીનનો ફેરફાર નતો। અને આ તો અંગ્રેજો કરતા પણ બહેતર છે કે એમને અધિકારીઓને આવક ઊભી કરવા માટે કરીને તમામ ખેડૂતોનું સર્વે ખોટું કર્યું, એમની માપણી ખોટી કરી, અને છતાં સરકાર વળતર ના આપે તો એને હાઈકોર્ટમાં ખેડૂતો વતી આપણે લડવું પડે તો લડીને પણ ખેડૂતોને વળતર અપાવીશું। આ ભારતીય જનતા પાર્ટી એટલી ભ્રષ્ટાચારી પાર્ટી છે કે માત્ર યોજનાઓ એ એમના લાગતા વળગતાઓને કોન્ટ્રાક્ટર મળે અને યોજનાઓના નામે કઈ રીતે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય।
એટલે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય એ જ્યારે આવવાની હોય પહેલાં તો આપણે જોતા હોઈએ છીએ કે સમાજકારણ રાજકારણની અંદર સમાજકારણ પણ શરૂ થઈ જતું હોય છે. અલગ અલગ સમાજો આંદોલનો કરતા હોય છે, સંમેલનો કરતા હોય છે અને જે તે પક્ષ પર એ પ્રેશર ટેકનિક અપનાવતા હોય છે પોતાના સમાજનું પ્રતિનિધિત્વ વધારવા માટે. પરંતુ હવે જ્યારે મંત્રીમંડળના વિસ્તરણની વાતો ચાલી રહી છે ત્યારે રાજકોટમાં ચુવાડિયા કોળી સમાજનું આ સંમેલન મળ્યું હતું અને સ્વાભાવિક છે કે ભાજપ પ્રમુખની નિમણૂક બાદ આ કોળી સમાજની બેઠક એ ઘણી સૂચક માનવામાં આવી રહી છે. ભાજપ સાથે સંકલન ધરાવતા આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને સરકારમાં તેમના સમાજના લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેવી તેમણે માંગ કરી. અમારા સમાજને કોઈ ટિકિટ આપવામાં આવતી નથી. સૌરાષ્ટ્રની અંદરમાંથી ચુવાડિયા કોળીને એક પણ ટિકિટ આપવામાં આવતી નથી. મંત્રીમંડળમાં ટિકિટ નથી આપતા એટલે મંત્રીમંડળમાં તમે માગી ન શકીએ, પણ નથી કે સંગઠનમાં અમારું કે સ્થાન આપતા. એટલે હવે અમે 40 વર્ષથી સતત ભાજપને જ મત દીધા રાખી છે અને અમને અમારી અવગણના કરી રહી છે. એટલે અમારા સમાજમાં હવે પેલા આગેવાન નહોતા તો અમારું શોષણ થતું હતું. મંત્રીમંડળ આપ્યા તો કેવા કે માઇસલા મારી ખાવ નદી કાંઠે રહ્યો ને મજા કરો, આવા ખાતા આપે છે. હવે આ ખાતાથી આ સમાજને ખૂબ સમાજમાં અમારા સમાજ કોળી અને ઠાકોર સમાજ ખૂબ ગરીબ છે, પછાત છે. આ સમાજને રાજકારણની ખૂબ ભૂખ છે, ખૂબ જરૂર છે. અને તમે ઘણા બધા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે મફતમાં લેવાની મજા જ કંઈક અલગ હોય છે. ભલે તમે પૈસા ખર્ચી શકો એમ હો તો પણ આજે અમદાવાદમાં પ્રહલાદનગરમાં 2 કલાકમાં 1500 પીઝા આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને અમદાવાદીઓ રીતસરના ઉમટી પડ્યા હતા, લાંબી લાઇનમાં લાગી ગયા હતા. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ અમદાવાદના પ્રહલાદનગરના દ્રશ્યો છે કે જ્યાં લોકોએ પીઝા લેવા માટે પડાપડી કરી હતી. મફતના પીઝા ખાવા માટે લોકોએ લાંબી લાઇન લગાવી હતી. પ્રહલાદનગરમાં ફ્રી પિઝા છે તો 5 ઓક્ટોબર આવી જજો. મળશે ખરા પીઝા લાગે છે? હા મળે તો ખરી, દેખાય તો ખરી. જોડે છીએ. કઈ જગ્યાએથી? અસારવાથી 10 કિલોમીટર 10 કિલોમીટર તમે ટ્રાવેલિંગ કર્યું માત્ર પીઝા લેવા? નહીં, ખાલી એન્જોય કરવા. ઓકે. હા, જો અહીંયા બી કેટલાક લોકો છે. મોટા ભાઈ ક્યાંથી આવ્યા? અમે તો વાડેથી આવ્યા છે પીઝા લેવા માટે ફ્રી. તો આવી લાઈનમાં ઊભું રહેવું પડે છે. કેટલા લોકો તમારે જેવા? અમારી આ ખાતા ભાઈ આમાં 5 જણ આવ્યા છે. ક્યાંથી આવ્યા તમે? અહીંયાથી જ રહું તો અહીંયા બાજુમાં જ રહું. કેટલા ટાઈમથી લાઈનમાં ઊભા છો? 1.5 કલાકથી ઊભો હતો. અમારી ગણતરી પ્રમાણે અમે વિચારેલું કે 1000 થી 1500 પીઝા હશે, પણ 1000 થી 1500 પીઝા તો ખાલી ને ખાલી અડધો કલાકમાં જ પૂરા થઈ ગયા. લગભગ અત્યાર સુધી 2500 થી 3500નો આંકડો સુધી પહોંચી શકે.